હુઈને ઉઠી ગયો તો ઉઠ્યો તો હજી મને આવતી હતી ફૂલ નીંદર. તો હું તો મારતો તો ગોથા આમથી આમ અને આમ જોયું તો ચારે બાજુ નકરું અંધારું ને મારો ભાઈ બનાવ્યા હતા ઉપર. તો મેં આમ જોયું તો ફોનમાં મને કંઈક અજીબ દેખાયું. આમ પાછળ વળીને જોયું તો આતંકવાદી બની ગયો હતો. તો આમ જોયું તો એક આતંકવાદી અહીંયા કામ કરે, બીજો આતંકવાદી અહીંયા બુસ્કોટ કાઢીને કામ કરે. જોવો. હાલો મિત્રો, કેમ છો તમે બધા? તો આપણા એક નવા મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો તમે બધા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, વિડીયોને કોમેન્ટ કરો. તો ચાલો, અત્યારે આપણે આવી ગયા હતા દુકાને પહેલાં હું વાળ હરખા કરવા માંડ્યો કાયમ કા. તો હવે આપણે જોતા હતા લીપની રાહ. તો લીપ તો હવે આવતી હતી નહોતી, કેમ કે લીપ હતી બંધ. તો હવે લીપ આવી ગઈ તો હું ચડી ગયો કાયમ કા લીપની અંદર, કેમ કે પછી લીપ વહી જાય તો પછી આપણે જવું પડે હાલીને નીચે આવે ને. પછી હું આવી ગયો તો હવે નીચે ને આપણા બોરિયા બિસ્તરા બધા જો તમે જોઈ શકો છો હાથમાં આપણા બોરિયા બિસ્તરા. તો હવે આપણને લઈ ગઈ હતી ફૂલ ભૂખ ને. જ્યાં તો હવે આપણે આવી ગયા હતા ખાવા. ત્યાં તો હજી હું ખાવાનું ચાલુ કરું ત્યાં તો આ ભાઈ તો ખાવા માંડેલા કાયમ. હવે હું કાયમ કા ખાઈ લઉં. હવે તો હવે ખાઈ પી લીધું તું આપણે, પેટ પૂજા કરી લીધી ને ઉપર આવી ગયા હતા તડકાના. એવો તડકો જામ્યો તો ફૂલ ફાસ્ટ. તો આપણે આવ્યા હતા કબૂતરના હવે પાણી ભરવા. તો પાણીનું હવે જે કુંડું હતું એમાં તો હવે બહુ ધૂળ જામી ગઈ હતી. તો આપણે ધૂળવાળું બધું હતું એ સાફ સૂફ કરવું પડશે પહેલાં. તો ચાલો હું ગાયમ ગાયને કરી નાખું ગાયમ ગાય સાફ છું. અને તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી લો સબસ્ક્રાઈબ, વિડીયોને કરી દો લાઈક, કોમેન્ટ કરો, શેર કરો. તો હવે આપણે પાણી ભરી નાખ્યું એ ધોઈ બોઈને. પહેલાં ભર્યું તો કદલા જેવું ફૂલ ફાસ્ટ પાણી. અને હવે આપણે પાણી ભરીને કરી નાખ્યું એને કમ્પ્લીટ. ત્યાં જોયું તો અહીંયા નગરાત કબૂતર બે હતા. તો આપણે તમારા માટે જ ભર્યું. એમાં મિત્રો આવી જાઓ કાયમ ધબધબાટી બોલાવતા બધા પાણી પીવા, કેમ કે પાણીનું કુંડું હવે ભરાઈ ગયું ફૂલ. તાજું પાણી નાખી દીધું આપણે. તો ચાલો હવે આપણે શું કરવાનું છે. તો હવે આપણે હું પહેલાં કરી નાખું, હરખા વાળ કરી નાખ્યા હતા મેં. અને અહીંયા જોવો તો બધા ભાગી આવી ગયા નામ લીધું ત્યાં. તો ચાલો હવે હું તો જાઉં છું હવે નીચે કાયમ લકડઘાટ ધબધબાટી. તો હવે મને આવતી હતી ફૂલ નીંદર. તો મેં તો ડાયરેક્ટ ગોતી પથારી. તો પથારીમાં આપણે અહીંયા ખાચામાં આવતા હતા ત્યાં તો ડાયરેક્ટ મળી ગઈ ફૂલ ફાસ્ટ પથારી કમ્પ્લીટ. તો અહીંયા આપણે ડાયરેક્ટ હવે હોઈ જાય ધણીને ઢાળ કરતા, કેમ કે આપણને હવે ફૂલ નીંદર. ચાલો હું હોઈ જાઉં છું કાયમ કા. હું ઉઠી નહીં ત્યાં સુધી મારી રાહ જો. હું તો હવે હોઈને ઉઠી ગયો તો ઉઠ્યો તો હજી મને આવતી હતી ફૂલ નીંદર. તો હું તો મારતો તો ગોથા આમથી આમ અને આમ જોયું તો ચારે બાજુ નકરું અંધારું, કેમ કે આપણે લાઈટ બંધ કરીને હુતા હતા ને લાઈટ બંધ કરવામાં એવું હતું થઈ ગયું તો ફૂલ અંધારું. તો મને તો લાગી ફૂલ બીક. તો હવે હું આવી ગયો તો લીપમાં. લીપ તો જતી હતી ધબધબાટી નીચે ધાડ હતી. અને નીચે જોવો એક નંબર પગે દબાવ્યું તો એના બટન એક વખત ખાધી નાખ્યો. આપણને લાગતી હતી ફૂલ બીક. તો પહોંચી ગયો હું નીચે લીપમાં ગાયમ ગા નીકળો. તમારો ભાઈ લીપમાંથી એન્ટ્રી મારીને ફૂલ ફાસ્ટ બહાર નીકળો. ત્યાં તો જોઈ ગયો ખવરિયા જેવા ભૂતને ફોનમાં ઘુમેડતો ગયો. ઝૂમ કર્યું, જોઈ ગયો આ ભૂત અહીંયા બેઠું. ત્યાં તો આપણને ફૂલ બીક લાગી. તો હું તો કાયમ કા ભાગ્યો ત્યાંથી ડાયરેક્ટ બારે. હા તો હવે મને આપી દીધી લીપની ચાવીને જોડો આપી દીધો આખો. મને કે જાતું કે નીકળ હવે માલ કાઢતા હતો. હું તો સીડી ચડીને આવ્યો ને ડાયરેક્ટ સીડી ચડવા માંડ્યો કાયમ કા. અને હવે તો હું તો જવા માંડ્યો એકલો માલ કાઢવામાં એવું થયું. તો અહીંયા આવ્યો તો કોઈ નહીં, આખું બધું છનછનાતો કોઈ નહોતું. ગોડાઉનનું તાળું ખોલીને અંદર પહોંચ્યો ત્યાં તો ફૂલ અંધારું. ત્યાં તો આપણા પસીના છૂટી ગયા, કેમ કે આપણને લાગી ફૂલ બીક. તો મને બીક લાગતી. મેં તો 4 જણાને બોલાવી લીધા કાયમ કા. તો બીકમાં મેં તો કાઢવાનું કર્યું માલ ચાલુ. તો ચાલો અહીંયા ઉપાડ્યું એક તાંબાનું બેડું, ખુલ્લું બોક્સ હતું ફાટેલું. તો એને કર્યું આપણે બારે. તો જો હવે હું નાખી દઉં એને બારે કાયમ કા. તો એટલો આપણે માલ કાઢી લીધો. ચાલો હું જાઉં નીચે. માલ હવે કાઢી લીધું. તો હું જોતો તો લીપની રાહ. તો લીપ તો આવી ગઈ સુલાટી કાયમ કા ની. તો મેં તો કાયમ કા ખોલ્યા લીપના દરવાજાને. ચાલો માલને નાખી દઉં કાયમ કા અંદર. હું ને મારો ભાઈ બનાવ્યા હતા ઉપર. તો મેં આમ જોયું તો ફોનમાં મને કંઈક અજીબ દેખાયું. આમ પાછળ વળીને જોયું તો આતંકવાદી બની ગયો હતો. તો આમ જોયું તો એક આતંકવાદી અહીંયા કામ કરે, બીજો આતંકવાદી અહીંયા બુસ્કોટ કાઢીને કામ કરે. જોવો. તો હવે પડી ગઈ રાત. તો હું તો હાથ પગ મોઢું ધોઈને કાયમ કા થઈ ગયો કમ્પ્લીટ ને ગરમ નાખી દીધો રૂમાલ. તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો આપણો. હું પહોંચી ગયો તો હવે ઘરે. અને પછી મને યાદ આવી ગયું કે ચાલો હવે વિડીયોને કરવો પડશે. નકર તમે બધા આખી રાત વિડીયો મારો જોયા રાખ. તમારે બધાને ઉઠીને પછી સવારમાં કામે જવાનું છે. તો મને પછી ગમે નહીં. તો ચાલો પછી હવે મળીએ આપણે એક નવા વિડીયો સાથે. તો ચાલો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને કોમેન્ટ કરો. ચાલો ગુડ નાઇટ, બાય બાય.